હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે બધાય પણ મજામાં થશો. બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે અને આજે આ ખબર જ છે તમને બધાને કે આપણે લગ્ન છે, તો વરજાજા હોય અને વાનો દેવાનો છે, તો આપણે જો રાંધવાની તૈયારી શરૂ કરી દીધી છે. કેમ કે આપણે અહીંયા 4 છોકરી પડે એટલે વરજાજા ઘરે તો જમવા નહીં આવે, એટલે ટિફિન લઈને ના જમાડવા જવાનો છે. તો હું બનાવવાનું છે, તો વિડીયોમાં બના રહેજો. હવે તમને બતાવીએ કે કયું કયું વસ્તુ બનાવવાનું છે અને વરજાજાને કયું કયું ખવડાવવાનું છે. તો ફટાફટ બનાવીએ કે મોડું થઈ ગયું, 11 સાડા 11 વાગી જાય છે. તો બનાવવાનું શરૂ કરીએ. હાલો, આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે. તો જો અત્યારે તો આપણે બટેટા બાફીને તૈયાર કરી લીધા છે. આ બધી વસ્તુ જો બટેટા બાફી નાખ્યા છે, લીંબુનો રસ કાઢી નાખ્યો છે, આ મરચાં જો તૈયાર કરી નાખ્યા છે. તો તો બધાને ખબર પડી જ ગઈ છે કે હું બનાવવાનું છે એમ. તો આપણે બનાવવાના છે બટેટા વડા કહે તો હાલે ને ગોટા કહે તો હાલે, પછી મરચાં ને પટ્ટી ભજીયા ને આપણે બટેટાના પટ્ટી ભજીયા બનાવીશું અને શાક બની નાખ્યું. આખા રીંગણાનું શાક છે. રોટલા બનાવશું ને એવું બધું બનાવીને ટિફિન તૈયાર કરી દઈશું. ફટાફટ બનાવવા મળીએ. તો ગોટા બનાવવાના છે, ખાઈને વધાય છે. તમને ન બનાવે? મને ગોટા ન ભાવે. તો તમને શું ભાવે? કાંઈ નહીં, હાલું દુકાને જાવ, મારે થોડુંક વાસવું છે, તું બને. હા, તમે તો વાસ જ રાખો. હાલો, તો આપણે વરાજાને દેવાનું છે વાનો. કેમ કે અમારા ગામડામાં અહીંયા વરાજાને વાના દેવાની સિસ્ટમ હજી છે, કેમ કે પહેલેથી હાલી આવે છે. તો તમારી બાજુ છે કે નહીં, ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આપણેથી દૂર હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો તમારી બાજુ પણ વાના દે કે વરાજાને નહીં લગ્ન વખતે. તમારે જો વાના બનાવ્યું શું છે? ભજીયા, આખા મરચાના ભજીયા અને ગોટા, પછી શાક ને રોટલો ને ચટણી એટલું બને ગયું. ટિફિન કરી દઈ પેક ટિફિન કરી દઈએ, થઈ ગયું છે થોડુંક મોડું. તો અમારી બાજુ તો આવું હોય કે અહીંયા આવું સારું હોય. અમારે તો ઘેરે આવે ખાવા. અમારે તો અહીં ઘેરે ખાવા આવે, પણ આ અમારે પેલા ઘડિયાને એમ કે છોકરી 4 રસ્તા પડતા હોય ને તો વટાય નહીં. કેમ કે શું કહેવાય, પીળા છેલ્લા હોય ને એટલે એ કે વટાય નહીં. જો આપણે વરસાદના વાનો આ દિન વ્યવા છે, વાડીએ ટિફિન ભર્યું હતું તો ના વિડીયો ઉતારવાનું ભૂલી ગયા નહીં. વિડીયો અત્યારે ભરી દે. તો જો આપણે આપણા માટે ભજીયા બનાવી લીધા ને લઈ લીધી ચટણી, નાનું શાક અને બેસી જશે જમવા. તો હાલો બધા ખાવા મસ્ત મસ્ત ગોટા અને મજા આવે એમ છે. અને ભૂખે એવી લાગી એટલે બધા જ આવી જાય. ને આ તો જો શરૂ કરી દીધું કા. તો જો ફટાફટ ઉપડે છે. 2-3 ભાઈના છે આ બટેટાના, આખા મરચાના અને આ ગોટા 3 ભાઈના છે. તો આપણે હાલો જમી લઈ, પછી જો આમ બધું કેટલું કામ વધી ગયું છે. હાથ તો હજી કપડાં ધોવા બાકી છે કા. તો ફટાફટ ખાઈ લઈ, પછી ફટાફટ કામ કરી નાખીએ. હાલો, કામ તો છે ને આખો દી ખૂટે જ નહીં, પણ અમે વિડીયો ઉતારીએ ને તો એટલું કામ જ હું દેખાડું એમ થાય એમને, એટલે કાંઈ ઉતારીએ નહીં બહુ. હાલો, તો આપણે કેવલભાઈ લઈને વ્યો છે ઘરે, કેમ કે ગયેલા હતા બાળ મંદિરે ભણવા માટે. કાકા તો ભણીને આવતો ભાઈ એને આવીને જવો શું કહેતો હતો? કેટલા બધા રમકડા થઈ ગયા? ક્યાં છે? શું છે? કેટલા રમકડા જો કેવલભાઈ મોટર, પછી આ બીજી એક મોટર, પછી આ એનું રિમોટ, આ શું છે? ગાડી, પછી આ જો કઈક બીજું ત્રીજું કાર્ટૂન, આ શું છે? શું કહેવાય? આ કેવલભાઈ ખબર નહીં શું કહેવાય, તો ખાસ કરીને કમેન્ટ કરજો કે આને શું કહેવાય. કાકા જો કેટલા બધા સાધન જો કેવલભાઈ રમવા મીના આવે કા. હાલો મિત્રો, તો આપણે જો નાઈન થઈ ગયા છે કમ્પ્લીટ ને આવી ગયા છે એ દુકાન. નાયા કેટલા વાગે ખબર? આજ તો ફૂલ બહુ ટાઈટ હોય, ફૂલ નહીં એટલે બહુ વધારે ઠંડી લાગી હતી. અને વાગી ગયા જો કેટલા ખબર? 4:30. આપણે લગભગ છે ને 3 વાગે 3-3:30 નાવા ગયા હતા. નહીં ઠંડી લાગતી હતી. તો આ બધું કોણ કરે? જો શરદી થઈ ગયો ઠંડી ટાઈટ નહીં. પણ તો 2 દી નો નવાય તો નયા વગી ન તો રહેવું નહીં. ના એમ કે 1 દી નો હાલે તો મજા જ ન આવે. હા તો થી રે વળી ક્યાં. અને જો આમ જો અને મહેંદી શરૂ કરી દો. જો મહેંદી પાડીને ક્યાં આવી છે? લગનમાં જવાનું છે. હા, કોના લગન છે? ભત્રીજા. લે વાહ, મહેંદી પાડે. આને મહેંદી પાડતા આવડે? હજી તો આ શરૂ જ કરી, બાકી તૈયાર થઈને ત્યારે જોજો કેવી મસ્ત લાગે. કાંઈ આવડતી નહીં, આ તો શીખી. તમારે અમારા મહેંદી પાડે છે, કોકને ઓર્ડર બોર્ડર ઓલા કરવાય ને તો કેજો લગન બગનમાં મહેંદી પાડવાનું તો પાડી દેશે બધું.
તમારે કેટલું બધું કામ કરાવું, કેટલા પૈસા ભેગા કરવા. પૈસા તો ભેગા કરવાના હોય ને, પૈસા કોણ નો અને આવે? બધા ઓર્ડર દેવા મળશે તો પછી મારે તો તાય નહીં પૂગે. લે વાહ, દુકાને બેહી કે હું પછી વાહ. ઓલે શું કહેવાય સોલ્યુનું ને એનું કરી કે તમારું કરી કે હું કરી એમ થાય. બીજું કેવું આપણે સોલી ભાડે દઈએ છે, કોકને જોતી દઈએ કેજો કા. હા મહેંદી પાડવી જો આ નવો ધંધો શરૂ કર્યો છે. મહેંદી કોઈને લગ્નમાં પડીને તો ઓર્ડર આપજો, આ જો પાડી દઈશ. આપણે વાડીલ બધા લગન છે ને એ બધા કે થવી હા જાવ તો એમ કે લો લો આલો કોડ લઈને બધા બેઠા થઈ છે કે લેવા મળો લેવા મળો. મને એટલી બધી ખાસ નહીં આવડતી, ધીમે ધીમે આવડે. મને મારા હાથમાં જ વધારે આવડે, બીજા હાથમાં ન આવડે. હાલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. પૈસા ઘડીક અહીંયા ને પાછા સાંજે ગીત ગાવા જવાનું જ છે, તો તમને બતાવીશું આજ કંઈક નવા રીતનો રાસ નહીં, આજ કંઈક અલગ બતાવીશું. કા આપણે દરરોજ રાસ બતાવીએ, આજ કંઈક અલગ બતાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આખો વ્લોગ જોજો, તમને મજા આવે છે. હાલો તો આપણે જઈએ છીએ પિથલપુર, કેમ કે મિતાલીને કંઈક લેવાનું છે. કા મિતાલી કેવા લે અરે કેટલા લેવાનું છે? 10 રૂપિયા. હું હે ખાવાના હે કેટલા કાંકરા લે? હજી તો પાકીટ હમણાં 2 જ લાવ્યા આપણે, હમણાં થોડાક દી પહેલા. જો ખોખું પડ્યું એમ કે મિતાલ તારે શું લેવાનું છે? તું હારે આવો પેલા કેતો એને પરિકર લેવાની છે. હે ને મિતાલ તારે શું લેવાનું છે એમ કે? પરિકર કાલ ટેસ્ટ છે, શનિવાર છે કે હે? એટલે લેવાનું. હાલો જલ્દી ઉતાવળા ખાલો અંદર થી જા. હાલો કલ ભાગશું તો તાર કાંકરા પીડા છે પાકીટ આખું કામી તારી કેટલાય પૈડા ઘરે તો હાલો ભાગશું ને ભાઈ. તો તું અહીંયા રે, હા ને કઈ લેવાનું નહીં તો હારે તા કેવલ ભાઈ એવો જ છે. તું અહીંયા રે, હાલો હું આવી. તો કઈ લેવાનું નહીં હો, તો પણ કાંકરા પીડા તો શું લેવા કોને? કેવલ કેવલ કોને કોનો ખર્ચો કરાવવાનો હા મમ્મી તો કરશે. હે કાકરા ગોતી દે. પાકીટ આખું પડ્યું છે મારી 2 લીધા. હો ભાગશો ને ફેમિલી. તો આપણે જો આવી ગયા છીએ જમવા, અને જમવા આવી ગયા પણ વિડીયો ઉતારવાનું તો ભૂલાઈ ગયું અને જમી લીધું. કા તમને એવું બહુ થાય. તો પણ તારે ન ઉતારે? કેમેરામેન હોય ધ્યાન રાખવા. તું કેમેરામેન ને મોટી યુટ્યુબર ને ફેમસ ફેમસ છે ને સેલિબ્રિટી તો અમારે તો સેલિબ્રિટી હોય, અમારે કઈ ધ્યાન ન રાખવાનું. કેમેરામેન હોય તારા આગળ સેલિબ્રિટી હજી કેમ વધારે વધુ એટલે તને ખબર ન પડતી તારા વિડીયો ઉતારવાનો? અમને ના ખબર. હે રહેલા કોને ખબર પડે નહીં? કેવલ લે તો ઊંઘ સડી તો આળા સડે તો મને ત્યાં સડક ખાઈ લીધું પછી. તો આપણું જો ફેવરિટ સપટીનું શાક હતું આ જો પાછું. એમ નહીં હરો હરો હું કરવા દેખાડતા છે કોઈક દાંત ખાસી આપડા હરો સપટીનું શાક. પણ મને બહુ ભાવે. કાલ તો બીજું હતું. કાંઈ નહોતું બીજું. કાલ હેનું હતું? સપટી થોડી હતી કાલ. સપટી બીજું હતી. કાલ સપટી નહોતી. હતી. તો પમદી હતી. પમદી હતું કોબી. કાલે સપટી હા હરો હોય સપટીનું. કોઈક દાંત કરશે આપડા. રોટલા જો હજી એટલે વિદ્યા તો કા. અને આજના બપોરના ભૈજા પીડા છે જો આને ખાધા ભૈજા આને ભાવે. અને ભૈજા ગોટા બહુ ભાવ પણ ન ભાવ. મેં તો અત્યારે શીખ્યું ને મને નો ભાવે. જો વાહ કેવલ ભાવ તને બેટા? હે કેવલ જો વીજો કેમ એમ છું? હે કેમ એમ છું? ઘેન ચડે? તો મહેંદી લઈ લીધી ભોઈ દીધો. હે લઈ લીધી ભોઈ નાખી દો. હું હજી અમારે તો શું કરું, કામ હોય તો શું કરું, મહેંદી લઈને કામ. કેવલ ભાઈ જો મહેંદી જોવે. કેવલ ભાઈ મહેંદી જોવે. મહેંદી લઈને આને 2 કલાક સુધી રહેવા દેવી પડે. આવી તો ખરી આ તો થોડી. તરત ધોઈ નાખે. અમારે તો કામ હોય તો ધોવી પડે, શું કરું કહો. હા હાલો તો હવે આપણે જાણ જાય. તા હા જાણ વાર ધોઈ નાખજે. તારે હોઈ જાણ છે. હાલો તો બધે જવાના છીએ અમે થોડી વારમાં. હમણાં લગ્ન છે અહીંયા ગીત ગાવા માટે. ગીત ગાવા આ ગીત ગાવા આપણે એમની લગન જરા એમ ન ગાવા, છે? ગીત ગાવા, પતાહા ખાવા. પછી પતાહા કેવા આપે પોતાના તો ખાઈ જ જાઓ કેવલ ભાઈ. ખાઈ જા. હાલો મિત્રો તો કન્ટિન્યુ લોકમાં રહેજો. હમણાં જશું થોડી વારમાં લગન છે અહીંયા.
હાલો ફેમિલી, તો હવે જો લગ્ન હતા ત્યાંથી તો આપણે ગીત ગાઈને આવતા રહ્યા ઘરે. તો રાતના લગભગ વાગી ગયા છે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ છીએ બીજા નવો વ્લોગમાં. ચાલો બધાને જય માતાજી.